મહત્વના સમાચાર વિરમગામથી સામે આવી રહ્યા છે। આ મહત્વના સમાચાર વિરમગામથી સામે આવી રહ્યા છે, જ્યાં અંધાપા કાંડનો મામલો સામે આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા। અહીં વિરમગામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં M&J ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યા હતા। વિરમગામથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા હતા। દાખલ દર્દીઓની સ્થિતિ અંગે ડોક્ટરો સાથે મીટિંગ પણ કરી હતી। વિરમગામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અંધાપા કાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા। M&J ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યા હતા। અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં પહોંચ્યા હતા। વિરમગામથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિરમગામમાં અંધાપા કાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિરમગામમાં અંધાપા કાંડનો મામલો મહત્વના સમાચાર લઈને સામે આવી રહ્યા છે, જ્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે। M&J ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યા છે ઋષિકેશ પટેલ। અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં તેઓ પહોંચ્યા હતા। દાખલ દર્દીઓની સ્થિતિ અંગે ડોક્ટરો સાથે તેમને મીટિંગ કરી હતી। M&J ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ પહોંચ્યા હતા। દર્દીઓની સ્થિતિ અને ઇન્ફેક્શન લગાવવાના કારણની ચર્ચા પણ તેઓએ કરી હતી। આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। તો જે આ વિરમગામમાં અંધાપા કાંડનો મામલો સર્જાયો છે, શું છે સમગ્ર વિગત? જી, આપણે વિરમગામમાં આવેલું માંડલની એક હોસ્પિટલ છે, રામાનંદ હોસ્પિટલ। આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં જે 29 જેટલા દર્દીઓ છે તેમણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું। ત્યારબાદ એમાંથી થોડા લોકોની તબિયત બગડી હતી અને તે લોકોને આંખમાં ઇન્ફેક્શન થયું હતું, જેના કારણે થઈને તે લોકોને અમદાવાદની જે આંખની હોસ્પિટલ છે, સિવિલ સરકારી હોસ્પિટલ, ત્યાં તે લોકોને રિફર કરવામાં આવ્યા હતા, જેમાં 29 જેટલા લોકોના મોતિયાના ઓપરેશન થયા હતા। એમાંથી અત્યારે જે સિવિલ હોસ્પિટલ છે એમાં 11 મહિલાઓ અને 6 જેટલા પુરુષો જેટલા અત્યારે હાલ દાખલ છે। પહેલા દિવસે ગઈકાલે 5 જેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા। તે લોકોને આંખમાં સોજો, આંખો લાલ થવી જેવી તકલીફો હતી અને અંધાપો આવ્યો હોય તેવું તે લોકો જણાવી રહ્યા હતા, કારણ કે આ બધા જ લોકોને દ્રષ્ટિનો પ્રોબ્લેમ થયો હતો, એ લોકોને જોવામાં તકલીફ પડતી હતી। તો અત્યારે હાલ જે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે તેઓ ખાસ આ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, સરકારી આંખની હોસ્પિટલ, અને તેમણે તમામ જે દર્દીઓ છે તે લોકો સાથે મુલાકાત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા। ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે આજે આખો બનાવ છે માંડલની ટ્રસ્ટ સંચાલિત જે રામાનંદ હોસ્પિટલ છે તેમાં જે દર્દીઓને જે આંખોનો પ્રોબ્લેમ થયો છે તેની સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લઈ રહી છે અને આખો જે મામલો છે તેના માટે થઈને ખાસ જે તબીબો અને નિષ્ણાંતો સાથે વાતચીત ચાલી રહી છે અને જે આરોગ્યની ટીમ જે છે તે માંડલ ખાતે પહોંચી હતી અને ત્યાં પહોંચ્યા બાદ તેઓ અત્યારે હાલ ડોક્ટરો સાથે પણ સતત વાતચીત કરી રહ્યા છે અને સમગ્ર મામલાની જે સરકાર જે છે તેણે ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને જેટલા લોકો ઇફેક્ટેડ છે તે લોકોને સરકારી સહાય આપવામાં આવશે તેવી મોટી જાહેરાત પણ એમણે કરી છે। સાથે તેમણે વાત કરી કે આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની કોઈ બેદરકારી જો સામે આવશે તો તેના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। જી જેનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા વિરમગામ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં।